સુરતમાં કતાર ગામમાં ટ્રાફિક પોલીસે યુવકને માર માર્યાનો આક્ષેપ છે। બાઇક સવારને ઢોર માર મારતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો। કાગળ ન હોવાથી 2500નો દંડ ભરવા મોબાઈલ કાઢ્યો હતો। મોબાઈલમાં શૂટિંગ કરતો હોવાની શંકા રાખી માર માર્યાનો આરોપ છે। પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરે હોવાનો આક્ષેપ છે। પરિવાર અને સમાજના લોકોએ કમિશનર કચેરીએ રજૂઆત કરી હતી। સ્થાનિક પોલીસે ફરિયાદ લેવાને બદલે સમય પસાર કર્યાનો આરોપ છે। તાત્કાલિક ધોરણે પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ થઈ છે। વાળા એને ગાડી ઊભી રાખી લાયસન્સ પીયુસી જેવી નથી એવી બાબતમાં એને પૂછપરછ કરવામાં આવી। એની પાસે કાગળિયા નહોતા, 2500 રૂપિયાનો ફાઇન ભરવાનો કે જે કંઈ હોતો એ વાત થઈ। અને પછી એણે કીધું કે હું ગૂગલ પેમાં પૈસા નાખું છું। એણે ફોન કાઢ્યો અને ફોનમાં એ લોકોને એવું કે વિડીયો ઉતારે છે કે જે કંઈ ઘટના ઉપર ઘટના બની છે એ બાબતથી એને પછી મારામારી કરીને મારામારી ત્યાં કેમેરા નહોતા એટલે સાઈડમાં લઈને ભૂત મારવામાં આવ્યો। અંતિમ માંગણી અમારી એ છે કે જે કંઈ જ્યાં ઘટના સ્થળ ઉપર પોલીસવાળા ફરજ બજાવતા હતા અને એને આને મારવામાં આને સસ્પેન્ડ કરવામાં આવે છે, કેમ કે આના ઉપર અમને અને સુરતવાસીઓને વિશ્વાસ નથી। આવા વર્દીઓની અંદર ગુંડાગર્દી કરતા આવારા તત્વો છે એટલે આ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે આટલી અમારી માંગ છે। અને ઢોર મારવામાં આવ્યો છે। આપણે કિરણ હોસ્પિટલની બાજુમાં પોલીસ વાળે ઢોર મારવા મારે એટલે અત્યારે બોલી શકતો નથી। અમારાનો ન્યાય જોઈ છે।